તો બધાને જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે જવાનું છે કેદારનાથ। ગાડીમાં સામાનને એવું બાંધવાનું છે। પહેલાં આપણે ગયા હતા ત્યારે આપણી ગાડીનું એક્સિડન્ટ થયું હતું, તો એ ગાડી અત્યારે વીમામાં છે, એટલે અત્યારે બીજી ગાડી સ્પ્લેન્ડર લઈને જઈએ છીએ। એ ગાડીને તો હજી મહિના જેવો ટાઈમ લાગશે, તો પાછી એક ગાડી બીજી છે આપણે, એ લઈને જવાનું છે। હાલો અત્યારે બતાવી દો, ગાડીમાં સામાનને એવું બાંધવાનું છે, તમને બતાવું છે। તો અહીંયા આપણો સામાન પડ્યો છે ને એક બેગ ગાડીમાંથી રાખેલું છે, ગાડીમાં બતાવી દો તમને। મેપે મારેલું છે। આ દયાલ, મથુરા, ન્યૂ દિલ્હી, હરિદ્વાર, યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, જમ્મુ, વૈષ્ણોદેવી, અમરનાથ, અમૃતસર ને રામદેવરા ના આપણી યાત્રા છે એ પૂરી થાય પછી આપણે આપણા ઘરે આવી આવીશું પાછા। આ આપણી ગાડી છે સ્પ્લેન્ડર। અત્યારે માતાજીના મઠ આવ્યા હતા, દર્શન દર્શન કરી લીધા છે। તમને બતાવી દઉં, અહીંયા આપણા માતાજીનો મઠ છે। આ છે આપણો માતાજીનો મઠ। આપણે ગાડીમાં જે નવું ટાયર હતું એ આગળથી ઊંચું પડતું એટલે ફગતું હું, એટલે બીજા મારા ભાઈને ગાડીમાંથી નાખ્યું છે ટાયર। અહીં બધા મહેનત કરે છે, લીલાભાઈને ગાડીમાં નાખેલું છે, એની ગાડી પડી છે સાઈડમાં, ફિટિંગ કરે છે ટાયર। તો અત્યારે પગાથી ભાવનગર ને અમને રસ્તામાં જોયા ને તો એક ભાઈ હતા, એને બોલાવ્યા છે ઠંડુ પાવા। અહીં બેઠા છે લોકો। હા, નીતિનભાઈ બોલાવે છે ઠંડુ પાયું। હર હર મહાદેવ ને 200 રૂપિયા પણ આપ્યા છે, કે કહે છે કે કેદારનાથ આપણે પ્રસાદી તરીકે મૂકી દેતો। ને આ તમારા ભાઈ નામ શું છે? સાગરભાઈ। સાગરભાઈને આપણે ઓલો ફેરવું પણ મળ્યા હતા અને આ ફેરવું પણ મળ્યા હતી। આ ભાઈની અહીં શોપ છે, તો આવો તો વિઝિટ કરશો। શોપનું લોકેશન ભાવનગર મોતી તળાવ રોડ, VIP। રોકાવાનું ઘોડા જ છે, તો હાલો ઘોડા જઈને મળીએ। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘોડા, આરતીમાં બેઠા, દર્શન કર્યા। હવે આજ રાત્રિ રોકાણ અહીંયા જ છે। આજમાં લગભગ 170 જેવું કવર થયું છે, કેમ કે ઘરે 10 વાગી ગયા હતા, બહુ વાયેલા નથી। તો હવે સવારે અહીંથી નીકળશું। સવારે ક્યાં નીકળીએ સવારે આપણે વિડીયોમાં કહેવું, બન્યા રહેજો વિડીયોમાં।